ધાંગધ્રામાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ વિશે અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કર્યા હતા। ધ્રાંગધ્રા શહેરની પરિસ્થિતિ જોતા શહેરમાં 2 મહિનાથી માંદગીના ખાટલા જોવા મળે છે। ગુજરાતમાં અનેક જગ્યાએ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ ધ્રાંગધ્રાના સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વેચીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા દર મહિનાની 5 તારીખે સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધ્રાંગધ્રા શહેરના સરકારી હોસ્પિટલમાં અનેક ખાટલામાં દર્દી જોવા મળ્યા હતા। ધ્રાંગધ્રામાં 2 મહિનાથી સફાઈ કામદારો ઉપવાસ પર બેઠા હોવાથી ધ્રાંગધ્રામાં અનેક વિસ્તારમાં ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે, જેથી સરકાર કોઈ નિર્ણય લેતી નથી। તેના અનુસંધાને આજરોજ ધ્રાંગધ્રા હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના આગળ આવીને સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ફ્રૂટ વિતરણ કરી અને વૃક્ષારોપણ કરીને સરકાર સામે માંગ મૂકી હતી કે ધ્રાંગધ્રામાં જલ્દીથી સાફ સફાઈનું કામ હાથ ધરવામાં આવે તેવી હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાની માંગ છે। હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા ધાંગધ્રામાં ફ્રૂટ વિતરણ સરકારી દવાખાનામાં કરવામાં આવેલ છે, જેમાં આ ગંદકીનો મુદ્દો લેવામાં આવ્યો છે। જે ગંદકી વધે છે ગામમાં, તેના લીધે સરકારી દવાખાનામાં બેડ પણ વધે છે। એ મુદ્દો લઈને અમે નગરપાલિકામાં બી રજૂઆત કરવામાં આવેલ છે, પણ તે પણ કોઈ પ્રકારનો ધ્યાન દેવામાં આવેલ નથી। એ બાબતમાં ધ્યાન દેવા માટે અમે આ યોજના કરેલ છે। એટલે નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રીને કહેવામાં આવે છે કે નગરપાલિકામાં જે ગંદકીનો મુદ્દો છે તેને ઉકેલ કરવામાં આવે। આ કાર્યક્રમમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાના ગુજરાત સંગઠન પ્રમુખ અજયસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ યશપાલસિંહ ગોહિલ, ધ્રાંગધ્રા તાલુકા પ્રમુખ ભવાનીસિંહ ચુડાસમા, ધ્રાંગધ્રા તાલુકા ઉપપ્રમુખ ભગીરથસિંહ ઝાલા, અનિલભાઈ રાજગોર, રાજદીપસિંહ ઝાલા અને હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેનાના કાર્યકર્તા હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા।